प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को। करहो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना। धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को। पल पल करहूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા। આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, हमारा ज्ञानना आदर्श, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुकना माध्यमथी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्रीराज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंदમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। પૂર્ણ બ્રહ્મ પરમાત્માની હર પલ હર ક્ષણ મહેર વરસી રહી છે અને રાજજી એમનો સમય થાય એટલે બ્રહ્મપ્રિયાઓને જગાડી રહ્યા છે કે સાથજી જાગીએ। बताए देवूं रे जीवन श्याम श्यामा जी साथ जी। चित बैठे चौकवतन साथ जी जागी। याद करो सोई साइत जो हंसने माग्या खेल सो। खेल खुशाली ले के
उठो कीजिए केल साथ जी जागिए सुरताए के राखिए मूल मिलावे माही श्याम श्यामाजी साथ जी तले भोम बैठे जाही साथ जी જાગીએ. દરરોજ એક ને એક શબ્દ કહેવામાં આવે તો આપણને ખબર પડી જાય ને. દરરોજ રાજ્ય તૈયાર થઈ જાય બ્રહ્મપ્રિયાઓને. પરમધામનો શરાબ કે જેનાથી નશો ચડે. હક ઇશક કા આબ ભર ભર પ્યાલે પીજે સાકી પિલાવે શરાબ રૂહે પ્યાલે લીજીએ. તમે તમારા પ્યાલાને તૈયાર રાખો. રાજજી કહે છે હું તમને શરાબ પીવડાવી રહ્યો છું, મારો પ્યોર પ્રેમ. રાજજીના દિલમાં જે છુપાયેલો પ્રેમ છે જેને પ્યોર પ્રેમ કહેવાય, એ પ્યોર પ્રેમ લઈ અને રાજજી હાજર થઈ જાય, બ્રહ્મપ્રિયાઓને પીવડાવે. અને બ્રહ્મપ્રિયા આ સંસારની અંદર માયામાં મુખ ફેરવેલી બ્રહ્મપ્રિયા, માયામાં ભ્રમિત થયેલી બ્રહ્મપ્રિયાને ભાન નથી, એ પહેચાન નથી કે મારા ધણી મને દરરોજ જગાડે છે. શું કામ જગાડે છે? સાથજી જાગીએ, બતાવી દેવું રે જીવન. શું કીધું? બતાવી દેવું રે જીવન. આપણે એના માટે શું છીએ, એ આપણા માટે શું છે? 6 કલાકની નીંદથી નથી જગાડતા. એ તો તમે અલાર્મ મૂકો તો તમે જાતે જાગી જાઓ. પણ અજ્ઞાન રૂપી નીંદ હટાવી અને રાજજી જગાડી રહ્યા છે. જે મારીને તમારી અંદર અજ્ઞાનતા છુપાયેલી છે, ખબર પણ નથી મને ને તમને. આપણે એમ જ માનીએ છીએ અમે જાગ્રત છીએ. ના, નથી. જાગ્રત નથી. હું માનું છું જાગ્રત છું, તમે માનો છો તમે જાગ્રત છો, સાવચેત નથી. જાગ્રત કેને કહેવાય? यही अपनी जागनी जो याद आवे निज सुख इश्क याही सो आवही याही સો એ સન્મુખ. આપણી જાગણી ત્યારે જ કહેવાય જો યાદ આવે નિજ સુખ. કયા નિજ સુખ? કે સાચા સુખ નિજ ધામના રે સહેલી હમે ભૂલી ગયા, અમે ભૂલ્યા નિજ ઘરને રે વાલાજી મારી વારે આવો વાલ મને વિસર્યા રે કે મૂળ ઘર ભૂલી ગયા. ભૂલી ગયા છીએ એટલે જગાડે છે. 6 કલાકની નીંદમાંથી નથી જગાડતા. અજ્ઞાનતાની નીંદ ની ચાદર ઓઢી લીધી છે મેં ને તમે. એ ચાદરને ધીમે ધીમે એની ઉપર આવરણ આવી ગયા. માયામાં ભ્રમિત થયેલી બ્રહ્મપ્રિયા ન દેખે હક તરફ એહી અપની જાગની જો યાદ આવે નિજ સુખ. જાગ્રત અવસ્થા કેને કહેવાય? અત્યારે હું ને તમે જાગ્રત થઈ અને શ્રવણ કરી રહ્યા છીએ અને શ્રવણ કરાવી રહ્યા છીએ, પણ એના માધ્યમથી જો યાદ આવે નિજ સુખ, પરમધામના સુખ આવે, મને મારા સુખ આવે, ધણીના ચરણોની અંદર, ધણીના ધામની અંદર, ધણીના સાનિધ્યમાં હું ઉછળકૂદ કરતી હતી, એ સુખને યાદ અપાવી રહ્યા છે તેમના શરાબના માધ્યમથી. પ્રેમ, પ્યોર પ્રેમના માધ્યમથી. સાકી પિલાવે શરાબ રૂહે પ્યાલે લીજીએ. પ્યાલા લઈને તત્પર રહો. સવારમાં 5:15 વાગ્યામાં દૂધવાળો આવે, જગાય નહીં ને તો આપણે અગાઉ ત્યાં થેલી મૂકી દઈએ, અને કદાચ 6 વાગે આવતો હોય, એક બેલ મારે તો આપણી તપેલી સાંજે જ આપણે તૈયાર ધોઈ અને ત્યાં મૂકી દીધી હોય.
દૂધવાળો આવે તપેલી ગોતવાની ઝંઝટ નહીં, તૈયાર જ રાખી દીધી હોય તપેલી એને ઢાંકવાનું અને તુરંત જ આપણે દૂધ લઈ લઈએ, તત્પર હોય. એમાં રાજજી પણ સુરાહી ભરી અને તૈયાર છે. બ્રહ્મપ્રિય રૂહે પ્યાલે લીજીએ, લઈ લ્યો પ્યાલા, હક ઈશક કા આબ જો ભર ભર પ્યાલે પીજીએ. હક ઈશક કા આબ, મદિરા જેનાથી મદ ચડી જાય, અલમસ્ત થઈ જાય, પરમધામના 25 પક્ષમાં નાચવા લાગીએ. હક ઈશક કા આબ ભર ભર પ્યાલે પી, એક બૂંદના માધ્યમથી નહીં, પ્યાલા ભરી ભરીને પીવો. સુરાહી ફૂલ ભરેલી છે. રાજ્યના હૃદયમાં ખજાનો ભરેલો, પ્રેમનો ખજાનો, કે જે ખજાનો સંસારમાં રાજ્ય તારતમના માધ્યમથી ઠલવી દીધો. અને એ ખજાનો લઈ અને આપણી દરરોજ બેઠક થાય છે. આપણે તો એક જ બૂંદથી શરૂઆત કરી છે. રાજજી કહે છે, હક ઈશક કા આબ ભર ભર પ્યાલે પીજીએ, ભરી ભરીને પીવો સુંદર સાથજી. મદ મસ્ત થઈ જાઓ, નશો એવો ચડે. સંસારમાં નશો કરશું, શરીરનો નશો કરશું તો કલાક 2 કલાકમાં ઉતરી જશે, વારે વારે કરવો પડશે. પણ જો આ નશો થઈ ગયો તો ક્યારેય ઉતરશે નહીં. આ કાળી કામડી, આમાં એક રંગ પણ ચડે નહીં. એટલે તો સદગુરુ મહારાજે ધારણ કરી કે કાળી કામડી રે મોકો પ્યારી લાગી તું. એનો અર્થ શું? એવા વસ્ત્ર નહોતા, કાળી કામડી એટલે એમાં શ્યામ રંગ, મધુસાગર, જ્ઞાનને મધુસાગરના રંગને શ્યામ રંગ, મધુસાગર એટલે ઇલ્મનો સાગર, જ્ઞાનનો સાગર, અને એનો રંગ છે શ્યામ, કાળો. અને કાળા રંગમાં બીજો કલર લાગે, ચડે? એક પણ રંગ ન ચડે. શ્વેત હોય, કાળા સિવાય અન્ય રંગની અંદર તમે બીજા રંગ તમે મિલાવી શકો છો, પણ આ શ્યામ રંગની અંદર એક પણ રંગ ચડે નહીં. એમાં તો પ્રેમ અને ભક્તિનો જ રંગ ચડે. એ રંગને લગાવીએ શેના માધ્યમથી? પરમધામના શરાબ દારૂ. એસા દારૂ લ્યાએ રૂહ અલ્લાહ, જો મુર્દા જીવતા હોઈએ. हमारा सदगुरु हमारा श्यामा महाराणी एवो दारू लईने आव्या के मर्दा पण जीवित थई जाय। मर्दा एटले हकीकतमां मरेला माणस जीवित थाय नहीं। आ कबर शरीर रूपी कबर में बुद्धि मर्दानी समान सूती छे, मुर्दानी समान बुद्धि सूती छे, एने जीवती करवानी छे। स्वप्ननी गहरी नींद लई अने सूती छे, हटतुं ज नथी स्वप्न। एनी उपर आ तारतम रूपी खार रेडी अने बुद्धिने जागृत करवानी छे, ए मर्दाने जगाडवानुं छे। जे मृतनी जेम सूतुं छे, कैसा दारू लिया है रूहल्ला, जो मुर्दा जीवता होय, मर्दा समान बुद्धि पण जीवती थई जाय। एटले इंद्रावती આપણને આ પ્રકરણના માધ્યમથી સાકી પીલાવે શરાબના માધ્યમથી પરમધામના જર્રે જર્રાની યાદ કરાવે છે। અને યાદ એટલા માટે કરાવે છે કે જો કદાચ તમે આ શરાબ આ પ્યાલો પી લીધો તો તમને પરમધામ ઇતહી બેઠે ઘર જાગે ધામ, એક એક ધામ 25 પક્ષના જર્રે જરાનું સ્તંભનું, વનોનું, ઉપવનોનું, મંદિરોનું, મહલોનું એક એક વર્ણન કરી અને ઇન્દ્રાવતી સમજાવે છે કે આવો આપણા ધામની અંદર। અને ત્યાં જેમાં પહેલા આપણે કિલકિલાટ કરતા હતા, રામ તો કરતા હતા રાજજી સાથે, એ રામ તો આપણે હવે પણ કરીએ સુંદર સાથજી। તો આવો कई सुख बड़े अरस के वन गिरद मोहलात, कायम सुख हक अरस के सुख हमेशा दिन रात। इंद्रावती याद अपावे छे के कई सुख बड़े अरस के विशाल परमधाम नी अंदर चारे दिशा में वन उपवन तथा
ભવનોમાં અનંત સુખ છે, વનોમાં અનંત સુખ, ઉપવનોમાં અનંત સુખ, મોટા મોટા ભવનોની અંદર અનંત સુખ ભરેલા છે. બનગીરદ મોહલાત, બ્રહ્માત્માઓએ કાયમ સુખ, હક અરસ કે બ્રહ્માત્માઓ રાત દિવસ આ અખંડ સુખનો અનુભવ કરી રહી છે. ક્યાં છે આ? 50 કરોડ યોજન વિસ્તારની અંદર અમારું પરમધામ. એ મહારાજજી મહારાજે મને અને તમને ખેલવા માટે એક 25 પક્ષ, એટલે શું કહેવાય, આપણે એમ કહીને દુનિયામાંની 7 અજાયબી. એ અજાયબી તો કાંઈ નથી, દુનિયાની 7 અજાયબી એની પાસે કાંઈ નથી. એવા વિશાળ પરમધામના 25 પક્ષ જે રાજ્ય સ્વયં બનીને તૈયાર છે. એક એક પક્ષ કે ધામ તલાવ કુંજવન જો હે, માણેક નહે રે વન કી સોહે, પશ્ચિમ ચોગાન બડો વન કહીએ, પુખરાજી જમનાજી લઈએ, આઠો સાગર આઠ જીમી કે, એ 25 પક્ષ ધામ ધની કે, શ્યામ 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 શ્રી રાજ શ્યામા શ્યામ. મહોલા તો બતાવી રહ્યા છે, વન ઉપવનો બતાવી રહ્યા છે, પરમધામના 25 પક્ષના જર્રે જરાના દર્શન ધણી કરાવી રહ્યા છે. પણ ક્યારે દર્શન કરી શકીએ? કે જ્યારે આપણે આ શરાબ પી લઈએ, એનું પાન કરી લઈએ, રાજ્યનો પ્યોર પ્રેમ પ્રાપ્ત કરી લઈએ, ત્યારે આપણને ખૂણે ખૂણો પરમધામનો દેખાય. સુંદર સાચી કઈ સુખ જોઈએ બાગ કે, કઈ સુખ કુંજ ગલિયન, કઈ સુખ પશુ પંખીયન કે, મુખ મીઠી બાની બોલન. ત્યાંના પશુ પક્ષીઓ પણ પિયા પિયા તુહી તુહી મીઠો કલોલ કરી અને ધણીને રીઝાવે છે. ચાંદની ચોકમાં સવારમાં 6 વાગ્યામાં આવી જાય અને ધણીનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડો પશુ પંખી, અનગિનત પશુ પંખી આવી જાય જાત જાતના, અને રાજ્ય સામે નૃત્ય કરવા લાગે, અને રાજ્ય એના માટે કરોડો સ્વરૂપ ધારણ કરે. એક પશુ પક્ષી સામે દ્રષ્ટિ મિલાવે. વન સિંચત અમૃત અઘાત, પશુ પક્ષીઓ કો મુજરા લેવે, સુખ નજરો સબો કો દેવે. નજરનું સુખ એક એકને મળે છે પરમધામમાં. એ પરમધામની વાત કરે છે. કઈ સુખ જોઈએ બાગ કે યમુનાજી તથા એના તટના વન અને ઉપવન, જ્યાં બ્રહ્મપ્રિયાઓ એક ઘડી ચીલણા અને એક ઘડી શિંગાર કરે છે. એ વન ઉપવન અને ભવનો અને કુંજ નિકુંજની ગલીઓમાં સુખ અનેક પ્રકારના છે. કુંજવન નિકુંજવન ક્યાં આવે છે? રંગ મહોલની દક્ષિણ દિશામાં કુંજ ચોરસ છે અને નિકુંજ ગોળ છે. એવા વનો ઉપવનો આવેલા છે, અને એની ગલીઓમાં રામત થતી હોય ત્યારે રાજ્ય દ્રષ્ટિથી પણ સુખ આપે છે. કઈ સુખ પશુ પંખી, અને કે પશુ પંખી નજરોથી નજર મિલાવી અને રાજ્ય પાસેથી સુખ પ્રાપ્ત કરે છે, પ્રેમ પ્રાપ્ત કરે છે. મુખ માની બાની મીઠી બોલત, મીઠો મીઠો કલરવ બોલે છે. સંસારની અંદર આપણને કોયલ બોલે છે, કેટલું સરસ લાગે છે. તો પરમધામના પશુ પક્ષી જ્યારે આપસમાં વાત કરતા હોય, બ્રહ્મપ્રિયાઓ સાથે વાત કરતા હોય, એ દ્રશ્ય કેવું હશે? સુંદર સાથજી એટલે કહે છે, અજ્ઞાનતાને હટાવો, સાથજી જાગીએ, બતાવી દેવું રે જીવન. હાલો, હું તમારું અસલ જીવન ક્યાં છે? ઇન્દ્રાવતી કહે છે, હું તમને ત્યાં બતાવું, તમે મારી સાથે ચાલો.
ए खेलो ने सुख हक के ए सुख दिए रूहन खूबी इनके परन की आकाश न माए रोशन पशु पक्षी ने पशु पक्षी ધામ ધણીને રીઝાવવા માટે માત્ર રમકડા સમાન છે રાજ્યની સામે. ખેલો ને રમકડા આપણે અહીંયા જોઈએ તો કેવા રમકડા, વિચાર કરીએ. મોટી મોટી ક્રૂઝ લાઇટ થાય, ચાલે, રિટર્ન થાય, એમાં ચાવી ભરો, ઇલેક્ટ્રિક હોય, રિમોટથી ગાડીઓ ચાલે, ઉલટ સુલટ થાય. સંસારમાં એટલું પ્યારું લાગે છે તો પરમધામમાં એ પશુ પંખી રાજ્યના ખીલોના છે, રમકડા છે. એ સુખ દિયે રૂહન અને બ્રહ્માત્માઓને પણ આનાથી અપાર સુખ પ્રાપ્ત થાય છે. રાજ્ય સાથે પશુ પંખીઓ જ્યારે ખેલી રહ્યા હોય, ખેલ કરી રહ્યા હોય, બ્રહ્મપ્રિયાઓ તેના દર્શન કરી અને પ્રફુલ્લિત મન કરે છે. ખૂબી ઇનકે પરનકી એમની પાંખોમાં એવી વિશેષતા છે કે એમનો પ્રકાશ આકાશમાં પણ સમાતો નથી. આકાશ ન માવે રોશન, આકાશમાં એના પર એની પાંખની રોશની સમાતી નથી. ત્યાંના અશ્વ ઘોડા પણ આકાશમાં ઉડે અને બ્રહ્મપ્રિયાઓ તેમની ઉપર સવારી કરી અને આકાશમાં વિચરણ કરતી હોય કે સવારી પશુ પંખીયન પર ધની કરતે જબ. જ્યારે રાજ્ય સવારી કરે પશુ પંખીઓની પર ક્યાં? પાછળ ફૂલબાગ નુરબાગની પાછળ પશ્ચિમ ચોગાન છે, ત્યાં આરામત થાય છે. ઇન્દ્રાવતી યાદ આવે છે. देखी कायम साहेबी हक की जिनका नाही सुमार इन नासुत में बैठाए के सुख दिए नूर के पार. देखी कायम साहेबी हक की બ્રહ્માત્માઓએ રાજ્યના શાશ્વત સુખનો મહિમા, શાશ્વત અનુભવ કર્યો. સંસારમાં બેસીને, પરમધામમાં રહીને. જિનકા નાહી સુમાર, જેનો કોઈ પાર નથી. कि महेर श्री राज की कैसे मैं गाऊं मैं अपने पिया पर वारी वारी जाऊं. महेर श्री राज की कैसे मैं गाऊं, જેનો કોઈ પારાવાર નથી. દિન નાસુત મેં બેઠાય કે આ સંસારમાં બેસાડીને સુખ દેખાય નૂર કે પાર. અહીંયા બેઠા બેઠા, નૂર એટલે અક્ષરધામની પાર, અક્ષરાતીત ધામ છે, ત્યાંના સુખ સંસારમાં પ્રગટ કરી દીધા, બતાવી દીધા. કઈ સુખ દિયે લૈલત કદર में जो अव्वल दो तकरार. પરબ્રહ્મ પરમાત્માએ મહિમામય રાત્રિ લૈલ તુલ અને કદ્રની રાત્રિ કીધી કુરાનમાં. એની અંદર બે ખંડો એટલે બે તકરાર, વ્રજ અને રાસમાં પણ પોતાના આત્માઓને અનેક સુખ પ્રદાન કર્યા. વ્રજમાં કેવા સુખ, માખણ ચોરી, કેવી લીલા વ્રજની લીલા, પ્રેમ લીલા, સંયોગ લીલા. 11 વર્ષ અને 52 દિવસ પારાવાર પ્રેમ આપ્યો, સુખ આપ્યું. રાસ યોગ માયા બ્રહ્માંડની અંદર બીજા તકરારમાં, બીજા ટુકડાની અંદર, બીજા ખંડમાં યોગ માયા બ્રહ્માંડની અંદર એક અનંત રાત્રિ, મહિમામય મોટી રાत्रि કીધી कि मृत्युलोक और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारों दरमियान, ये चारों रात्रि थी अधिक समय બ્રહ્મપ્રિયો સાથે રાસ લીલા કરી. અને પછી કીધું કે અવ્વલ દો તકરાર, પ્રથમ બે ખંડોમાં પણ, બે તકરારમાં પણ પોતાના બ્રહ્માત્માઓને અનેક પ્રકારે સુખ આપ્યા. સુખ દિયે ફજર તીસરે કઈ સુખ પરવરદિકાર. સાથે આ ત્રીજા ખંડમાં, ત્રીજા ટુકડામાં પણ કયો બ્રહ્માંડ, પ્રતિબિંબ કાલમાં આ બ્રહ્માંડની અંદર જાગણી લીલામાં પણ તારતમ જ્ઞાનનું પ્રભાત કરી અને અનેક પ્રકારથી આનંદિત કર્યા. ફજર કરી દીધી. બ્રહ્મપ્રિયાઓની જાગણી થઈ જાય એટલે તારતમ લઈ અને આવ્યા. કઈ સુખ દિયે નિસ્બત કે એ જૂઠા તન કર પ્યાર. પરમધામનો સંબંધ સમજાવી અને મૂળ સુખ પ્રદાન કર્યું.
મૂળ સંબંધનું સુખ પ્રદાન કર્યું. કેવા શરીરમાં કે એ જૂઠા તન કર યાર એમના નશ્વર શરીરને પણ પોતાનો મિત્ર બનાવી અને તેઓ પોતે એમના હૃદયરૂપી સિંહાસન પર બિરાજમાન થયા. આ તન નશ્વર શરીર એને મિત્ર બનાવી અને એમાં પણ બીજા બિરાજમાન થયા. ये जो रूहे ब्रह्म सृष्टि की सो सब साहेब के तन दुनिया करी सब कायम सही सही भये मोहम्मद के वचन કે જે આ તન છે મારા ને તમારા પંચભૌતિક તન એને પણ રાજ્ય મિત્ર બનાવી અને એની અંદર બિરાજમાન થઈ અને આ વચનો કહેવડાવ્યા કે અપનાપન ऐसे करे हृदय में बैठ के वचन कहे हो मेरे राज हो मेरे प्राण અપનાપન. એટલું અપનત્વ બતાવ્યું. આ તનને પણ અપનત્વ આપ્યું. નશ્વર શરીરને મૂળ સંબંધની તો ઓળખાણ કરાવી કે તમારા તન ત્યાં બિરાજમાન છે. એ જો સ્વરૂપ નિસ્બત કા કાહુ ન દેવે દિખાય બદલે આપ દિખાવત પ્યારી નિસ્બત રાખે છુપાય. સુંદર સાચી 2-4 ચોપાઈ તો એવી છે કે વારે વારે એ ચોપાઈનું ચિંતન મંથન કરીને એટલે એમાંથી રસ નીકળ્યા જ કરે. રસ નીકળ્યા જ કરે. વીરડો હોય, વીરડો આપણે ગાડી ક્યાં હોય? નદીને કાંઠે. શરૂઆતમાં ડોળું પાણી ભરાઈ જાય, પછી એ પાણીને જેમ તમે ઉલેચો, જેમ તમે પાણીને ઉલેચો એમ એની અંદરથી તમે જોજો તાજા પાણી ફિલ્ટર થઈને આવે, તાજા પાણીના સરવાણા ફૂટે. જેમ ઉલેચો એમ પાણી એમાં આવ્યા જ રાખે. એમ ઇન્દ્રાવતી કહે છે કે એટલું અપનત્વ કરે છે બ્રહ્મપ્રિયાઓને કે મૂળ સંબંધ બતાવી અને આ તનને પણ પ્યાર કરે છે. ઓર સુખ સબ મ્યારાજ મેં કેતે કહું જુબાન જુદી જુદી જંજીરો લીખે માહે ફુરમાન. દર્શન, મ્યારાજ એટલે દર્શન કે ઓર સુખ સબ મ્યારાજ મેં કેતે કહું જુબાન. દર્શનના સમયે રસૂલ મોહમ્મદને અનુભવ થયેલો તે સુખોનું વર્ણન પણ આ જીભથી કેટલું કરું. ઇન્દ્રાવતી કહે છે લાલદાસજી મહારાજે 63 વર્ષની લીલા બહુ જ શોર્ટમાં કીધી છે, બહુ જ શોર્ટમાં, વિતકની અંદર. કારણ કે બ્રહ્મપ્રિયાઓ પ્રગટ થઈ હતી નહોતી, થઈ ન હતી એટલે વધારે લીલા કાંઈ થઈ નથી. બહુ શોર્ટમાં કીધી છે. પણ અહીંયા કહે છે ઇન્દ્રાવતી કે દર્શનના સમયે રસૂલ મોહમ્મદને જે પ્રેમની વાત કરી હતી, ઇન્દ્રાવતી કહે છે કે હું તમને કેટલી કહું. જુદી જુદી જંજીરો એ બધા સંકેતો કુરાનની અલગ અલગ આયતોમાં લખેલા છે. જંજીરો એટલે આયતો. જંજીરા મુસાફ કી મોતિયો મેં પરોવે જબ લીખે માહે ફુરમાન. અલગ અલગ આયતોની અંદર લખેલી છે. હકે કહ્યા ઉતરતે તુમ જાત બીચ ના સુત આપ વતન જીન મોહે ભૂલો મેં બેઠા બીચલા હુત. આ જુઠ્ઠી દુનિયામાં અવતરિત થવા વખતે જ્યારે રાજજી મોકલવાના હતા કે તમે જાઓ છો સંસારની અંદર બ્રહ્મપ્રિયાઓ, તો તમે એ વાતને યાદ રાખજો. તમે એક તો પરમધામને નહીં ભૂલતા, બીજું તમે મને નહીં ભૂલતા, અને ત્રીજું તમે કોણ છો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. આપણા છોકરા પ્રવાસમાં જતા હોય, આપણા છોકરા પિકનિકમાં 10 દિવસ માટે જતા હોય તો આપણે એને કેટલી શિખામણ અને કેટલી ભલામણ કરીએ છીએ ને કે ત્યાં સંપીને રહેજો, 10 જણા જાઓ છો તો એકાબીજાની રાહ જોજો, સાથે મળીને ભોજન કરજો, ક્યાંય દર્શન કરવા જાઓ તો એકાબીજા ધ્યાન રાખજો, અલગ નહીં થઈ જતા. 10 જ્યાં સુધી એક જગ્યાએ હાજર ન થઈ જાઓ ત્યાં સુધી બીજી ટૂરનો વિચાર નહીં કરતા. આપણા છોકરાઓને આપણે ભલામણ કરીએ છીએ કે નહીં કરીએ? નથી કરતા.
કરીએ છીએ ને, એમ રાજ્યે પણ બધી જ ભલામણ કરી હતી મારા વાલા, કે 12,000 જાઓ છો સાથે તો 12,000 આવજો, એકને પણ છોડીને આવતા નહીં. એકાબીજા ભૂલી જાય તો એકાબીજાને યાદ અપાવજો કે આપણું ઘર છે, ચાલો પરમધામ. આ આપણું ઘર નથી, સંસાર આપણું ઘર નથી. અહીં તો અસત જળ અને દુઃખ છે. અમારું ઘર તો સતજીત આનંદયુક્ત સચ્ચિદાનંદ પરમાત્મા જ્યાં બિરાજમાન છે, એ અમારું ઘર છે. એ રાજ્ય પણ શિખામણ આપી છે. તબ ફેર કહ્યા અરવાહોને હમ ભૂલે ક્યો તુમકો. રાજ્ય શિખામણ આપીને આપણા બાળક આપણને કે હા મમ્મી હવે બહુ થઈ ગયું, અમને ખબર છે, અમે નાના નથી. સંસારમાં કહે ને આપણે વધારે શિખામણ આપી એટલે એમ કે હા મમ્મી હવે બહુ થઈ ગયું, અમે નાના નથી, અમે બધું મેનેજ કરી લેશું, ફરિયાદ નહીં આવે બસ ને. આ કહે કે ન કહે, વધારે સાંભળે પણ નહીં. ત્યારે બ્રહ્મપ્રિયાઓ પણ કહે છે કે તબ ફેર કહ્યા અરવાહોને હમ ક્યો ભૂલે તુમકો. બ્રહ્મપ્રિયાઓ કીધું કે અમે તમને કેવી રીતે ભૂલીએ, શું કામ ભૂલીએ ભાઈ? તુમ પહેલે કિએ ચેતન ખેલ કહા કરે હમકો, કે તમે પહેલેથી જ અમને સાવચેત કરી દીધા છે, તો આ ખેલ અમારું શું બગાડી લેશે? તમે પહેલા જ અમને સાવચેત કરી દીધા છે રાજજી, અમે તમને ક્યારેય નહીં ભૂલીએ. અને શું કામ ભૂલીએ? તમે પહેલેથી જ સાવચેત કરી દીધા છે, તો આ ખેલ અમારું શું બગાડી લેશે? આખો ખેલ જ બગડી ગયો, એમાં બગાડી લેવાની વાત જ ક્યાં રહી? ભૂલી ગયા. એ બાતે બીચ અરસ કે અવલ જો મજકૂર, સો યાદ દેને લિખી રે મુझे જો હુઈ હક હજૂર. બ્રહ્માત્માઓના જે સંસારમાં આવવાનું હતું એની પહેલાના પરમધામમાં બ્રહ્માત્માઓ અને પરબ્રહ્મ વચ્ચે જે થયેલો સંવાદ છે, આ પ્રકારના સંવાદનો ઉલ્લેખ કુરાનમાં પણ કરવામાં આવ્યો છે, શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે. બેઠા એ બીચ નાસુત કે હમ પર ભેજ્યા ફુરમાન, ઇનમે લિખી ઇશારતે વાહેદત કે સુભાન. આ નશ્વર દુનિયામાં આપણને મોકલીને ધામધણીએ અમારા માટે સંદેશ મોકલ્યો. સૌથી પહેલા ક્યાં? બરારબની દિવ્ય ધરતી ઉપર 90,000 હરફ લઈ અને મોહમ્મદ સાહેબ આવ્યા, જેમાં પરબ્રહ્મનું અદ્વૈત સ્વરૂપ હોવાની વાતોનું સંકેત રૂપે વર્ણન કરેલું છે. અમૃત ઝુલ્ફે હમારે પ્રીતમ કી હૈ. અમૃત ઝુલ્ફે એટલે કિશોર સ્વરૂપ છે. એ વાત કુરાનની અંદર લખેલી છે. મોમિન મેરે અહલ હે હકે લિખ્યામાં હે કુરમાન, ખોલ ઇશારતે રમુજે ઇનો જરે જરા પહેચાન. મોમિન મેરે અહેલ હે, અહેલ એટલે ખાસ. બ્રહ્મપ્રિયાઓ મારી ખાસલ ખાસ છે. હું બ્રહ્મપ્રિયાઓને અત્યંત પ્રેમ કરું છું. હકે લિખ્યામાં હે કુરાન, કુરાનમાં એવું લખ્યું છે કે મોમિનો મેરે અહેલ હે, બ્રહ્મપ્રિયાઓ મારા અતિ પ્રિય છે, ખાસલ ખાસ છે. ખોલ ઇશારતે રમુજે, એ જ મારા સંદેશાને સંકેતોને સમજવાને લાયક છે. હાલો હવે કયો, બ્રહ્મપ્રિયાઓ જ મારા સંકેતને, મારા સંદેશાને સમજી શકશે. તો આપણે સમજીએ છીએ ને સુંદરસાદજી, તો આપણે કોણ છીએ? બ્રહ્મપ્રિયા. દાવો કરવાનો અને પછી એ ચાલતું થવાનું. ધીમે 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 કરતા કોશિશ કહે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અભ્યાસ કરવાનો, રેહણીમાં આવવાનો, તકલીફ તો પડશે જ, કારણ કે અંદરથી છોડવું ને ખૂબ મહા મુશ્કેલ છે, નહીં છૂટે. પણ ધીમે ધીમે અભ્યાસ કરશું ને. કબીર સાહેબે કીધું કે કરત કરત અભ્યાસ કો ચડમતી હોત સુજાન, રસરી આવત જાત તે સિલ પર પડત નિશાન. કરત કરત અભ્યાસ કો જડમતી હોત સુજાન. જાડી બુદ્ધિ વાળા પણ સુબુદ્ધિ વાળા થઈ જાય. દરરોજ અભ્યાસ કરો તો
દરરોજ અભ્યાસ કરવાનો, દરરોજ મનને કોષવાનું. જ્યાં જ્યાં અલગ અલગ જગ્યાએ મન ભટકી જતું હોય, ન જવાના જગ્યાએ જતું હોય, ત્યારે મનને કોસવાનું કે હે ચાંડાલ મન, હવે તો તું માની જા, હવે સમય નથી, હવે આપણે આ કરવાનું છે, હવે આપણે આપણું કરવાનું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, મોમીન મેરે અહેલ હૈ, હકે લીખ્યા માહે પુરમાન, બ્રહ્મ પ્રિયાઓ મારી ખાસ ખાસ છે. કેટલો દરજ્જો આપ્યો પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ. કુરાનમાં લખેલું છે મોમીન મેરે અહેલ હૈ, એટલે જ કીધું આશિક મેરા નામ અલ્લાહ, આશિક મેરા નામ, ઇશ્ક મેરા रूहन सो, इश्क मेरा रूहन सो, मेरा उम्मत में आराम, उम्मत में आराम. હું બ્રહ્મ પ્રિયાઓનો આશિક છું. કુરાનમાં વાત લખેલી છે. અને એ પણ કીધું મોમીન મેરે અહેલ હૈ, હકે લિખ્યામાં હે કુરાન, ખોલ ઈશારતે રમૂજે. આ બધા રહસ્ય બ્રહ્મ પ્રિયાઓ તુરંત સમજી જશે. એમના માટે જ સંકેત છે, માત્ર સંકેત. હું અડધું કહીશ તો બ્રહ્મ પ્રિયા આખું સમજી જશે. આપણે એમ કહીને કે હજી મોં ખોલ્યું તો સામેના માણસ આપણી વાત સમજી જાય કે આજ કેવા માંગે છે, એમ બ્રહ્મ પ્રિયા સમજી જશે. ઇન જર્રે જર્રા કી પહેચાન, અને પરમધામના કણ કણની પીછાણ છે. આ જ્ઞાનની અંદર કણ કણની પીછાણ છે, એ બ્રહ્મ પ્રિયાઓ સમજી જશે. કારણ કે ઘર ભૂલીને, ઘર મોં છોડીને આવી છે, અહીંયા આવીને ભૂલી ગઈ છે. કોઈ યાદ અપાવે, આપણને યાદ ન રહી જાય આપણા ઘરની વાત. હવે હું 2 દિવસ પહેલા આવી ગામથી, ત્યાં એક ઘર છે સંસારનું, 4 દિવાલ વાળું મારું, તો એનું ધ્યાન કરવા માટે મારે આંખ બંધ કરવી પડે? હે સુંદર સાચી, મારે કે તમારે, કોઈને પણ તમે ઘરની બહાર નીકળો એટલે તમને એ જ્ઞાન હોય જ કે આ જગ્યાએ બેડરૂમ છે, આ જગ્યાએ હોલ છે, આ જગ્યાએ કિચન છે, આ જગ્યાએ વોશ એરિયા છે. એ ધ્યાન કરવું પડે? ન કરવું પડે. એમ એ અખંડ ઘરને છોડીને આપણે આવ્યા છીએ, તો એને યાદ કરવા માટે આપણે આંખ બંધ ન કરવી પડે. રાજ્યે પૂરેપૂરા 9 ભૌમ 10મી આકાશીનું જ્ઞાન વાણીની અંદર આપી દીધું છે. જો હું ત્યાંથી આવી હોય તો મારે આંખ ન બંધ કરવી પડે ત્યાં જવા માટે. એટલે કહે છે જર્રે જર્રા કા પહેચાન और जिन छुओ कुरान को यो हक्के लिखी हकीकत, वाको नापाकी ना टरे बिना तौहीद मदत. આ ચોપાઈ સમય અધિક થઈ ગયો. આ ચોપાઈ આપણે આવતીકાલે શ્રવણ કરશું. ઓર જીન છુઓ કુરાન કો 28મી ચોપાઈ છે. આપણા માટે સંદેશા લઈ અને આવ્યા છે શાસ્ત્રોમાં, પુરાણોમાં. અને આપણને એકલું લાગે છે? ના, એકલા નથી. હક શહેરક સે નજીક. તો આવો, આજનો સમય પૂરો થયો. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે રાજ્યની મહામૂલી બેઠકમાં. ત્યાં સુધીના પ્રણામ. બધા સુંદર સાથને પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે.